ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો। તળાજાના બાંભોર ગામ પાસેનો આ વિડીયો કે જ્યાં શિકાર કરતા સિંહોની પજવણી કરવામાં આવી। સિંહે કરેલ મારણમાં સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો અને જેમાં કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડી રહ્યા હતા। સિંહની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। तो शिकार करता सिंहों की पजवणीनो आ विडियो जेमां एक व्यक्ति सिंहनी पजवणी करतो स्पष्ट देखाय छे। तो जेनो विडियो हाल खूब वायरल थई रह्यो छे। नोंधनीय छे के અહીં સિંહ પોતાના મારણ કરેલા શિકાર નો ખોરાક આરોગી રહ્યો છે અને તે દરમિયાન આ લોકો દ્વારા સિંહની પજવણી કરવામાં આવે છે અને વિડીયો ઉતારવામાં આવે છે। આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે। નોંધનીય છે કે હાલ આ વાયરલ વિડીયોની पुष्टि न्यूज़ 18 गुजराती करतुं नथी, परंतु जे आ विडियो वायरल थई रह्यो छे ते घणा सवालो ऊभा करी रह्यो छे। नर्मदा डेममां उपरवासमांथी पाणीनी आवकमां घटाडो नोंधायो। जो कि डेमनुं रूल लेवल जाळववा माटे ज आवकमां कोई घटाडो करवामां नथी આવ્યો। हालमां डेमनी सपाटी 132.57 मीटर छे, એટલે કે 24 કલાકમાં 1 મીટરનો ઘટાડો જોવા મળ્યો છે। ડેમમાં પાણીનો સંગ્રહ એ 79.89% છે, જેમાં 4% ઘટાડો જોવા મળ્યો છે। ડેમમાં પાણીની આવક 1,72,302 ક્યુસેક થઈ રહી છે। नर्मदा डेम में उपरवासमांथी आवता पाणीनी आवकमां धरखम घटाडो जोवा मळ्यो छे। गईकाले पाणीनी आवक 4.50 लाख क्यूसेक हती, ते घटीने 1.72,000 क्यूसेक थई गई छे। जो कि आवक घटी छे पण नदीमां पाणीनी जे जावक छे ते 3,95,891 क्यूसेक छोडवामां आवी रह्यो छे। हाल नर्मदा डेमना 15 दरवाजा खोलीने नदीमां पाणी छोडवामां आवी रह्युं छे, जेना कारणे नीचाणवाळा विस्तारोमां एलर्ट आपवामां आव्युं छे। जेने लईने વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, હાલ જે પાણીની જાવક ડેમમાંથી કરવામાં આવી રહી છે, કયા કયા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ અપાયો? बिल्कुल खास बात करिए तो हाल भरूच माटे एक सारा समाचार कही शकाय, कारण के जे नर्मदा डेमनी सपाटी छे ए सपाटी स्थिर छे, परंतु उपरथी मध्यप्रदेशमां जे आवक थई रही छे जेने घटाडो नोंधाई रह्यो छे। हाल कही शकाय के जे डेमना हालत छे 1,72,000 की गईकाले 4 लाख जेटली हती, परंतु हाल उपरवासमांथी जे पाणीनी आवक लईने जे ओછી થઈ ગઈ, જેને નર્મદા ડેમની સપાટી સ્થિર છે। કહી શકાય કે જે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જેમાં સીધા અસર ભરૂચને કરી શકે છે, કારણ કે ભરૂચમાં વોર્નિંગ લેવલ પર આવી છે। માત્ર 2 ફૂટ જ જે પાણી જે છે એ સપાટી પર છે। ત્યારે હાલ નર્મદા ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। तो भरूचमां नर्मदा नदीनी जलसपाटी 20 फूटे पहोंची। नर्मदा नदी एना वॉर्निंग लेवलथी मात्र 2 फूट दूर छे। नर्मदा डेममांथी तबक्कावार पाणी छोडवामां आवी रह्युं छे। અહીં પોલીસ વિભાગ દ્વારા નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। તો ભરૂચમાં હાલ જે રીતે નર્મદા ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું હતું તેના કારણે અહીં ગતરોજ વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી હતી। ઘણા વિસ્તારો કે જ્યાં નર્મદા નદીના પાણી આવ્યા ત્યાં એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, હાલ ભરૂચમાં નર્મદા નદીમાં જે પાણી આવ્યું નવા ડેમમાંથી જે છોડવામાં આવ્યું હતું તેના બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવી તૈયારીઓ? जी भरूच नर्मदा नदी अत्यारे बंने तटे वही रही है। जे उपरवासमां वरसाद वरस्यो हतो तेना कारणे नर्मदा डेममांथी जे पाणी छोडवामां 4 लाख क्यूसेक जेटલું पाणी छोडवामां આવ્યું હતું। તે પાણીની અસર અત્યારે નર્મદા નદીના જે સપાટી છે સપાટી ઉપર પડી છે। લગભગ અત્યારે ગતરોજ રાત્રિના સમયે 20 ફૂટ જેટલું, અત્યારે સવારના સમયે 19.5 જેટલું ફૂટ જેટલું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। અત્યારે પાણી સ્થિર છે। તંત્ર તરફથી પૂરતા પગલા લઈ લેવામાં આવ્યા છે। જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારને એલર્ટ કરવામાં પણ આવ્યા છે। જી આભાર માહિતી આપવા બદલ। उत्तर प्रदेशना फतेहपुर जिल्लामां यमुना नदीए विकराळ स्वरूप धारण कर्युं छे। नदीनुं पाणीनुं स्तर ए भयना निशानथी 2 मीटर उपर वही रह्युं छे, जेना कारणे 50 थी વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પલટુ પૂર્વા, કોરાકનક, उरौली, दारोली, औरा, निस्फी तेमज अधवल, लालौली, महना અને કોંડાર તેમજ ધનુહાન ડેરા સહિત લગભગ 50 ગામોમાં યમુનાનું પાણી પ્રવેશી ગયું છે। ખેતરોથી લઈને ઘરો સુધી દરેક જગ્યાએ પાણી છે। લોકો પોતાના સામાન અને ઢોરને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહ્યા છે। વહીવટીતંત્રએ લાલૌલી ઇન્ટર કોલેજને રાહત શિબિરમાં રૂપાંતરિત કરી દીધી છે। અહીં લોકો માટે ખોરાક, પીવાનું પાણી, રાશન સામગ્રી અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે।
દરેક ગામમાં જાહેરાત કરીને લોકોને સુરક્ષિત સ્થળોએ જવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના શાનચટ્ટીમાં યમુના નદી સતત ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શનિવારે સવારે 6 વાગ્યા સુધી પણ યમુનાનું પાણીનું સ્તર ઘટ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે યમુનાનું પાણી એ શાનચટ્ટીમાં હોટલો અને ઘરોમાં ઘૂસી ગયું. સ્થાનિક હોટેલ માલિકોનું કહેવું છે કે તેમને મધ્યરાત્રિએ લોકોને જગાડીને સુરક્ષિત સ્થળોએ મોકલવા પડ્યા. ઉત્તર પ્રદેશના કાશીમાં ગંગાએ ચેતવણી બિંદુ પાર કરી દીધું છે. ખતરાના નિશાનની નજીક પહોંચી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બધા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. નમો ઘાટ પર નમસ્કાર શિલ્પ લગભગ ડૂબી ગયું છે. મણિકર્ણિકા ઘાટ પર છત પર અહીં અગ્નિ સંસ્કાર થઈ રહ્યા છે. પાણીનું સ્તર પ્રતિ કલાક 2.5 સેન્ટીમીટરના દરે વધી રહ્યું છે. કાશીની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી છે. દરિયાકાંઠાના વિસ્તારોની શેરીઓમાં હોડીઓ દોડવા લાગી તો બીજી તરફ ગંગાની ગતિ સતત વધી રહી છે. ગંગામાં આવેલા પૂરના કારણે વરુણ કિનારે રહેતા લોકો પણ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર બન્યા છે. તો ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં યમુના અને બેતવા નદીઓના વધતા પાણીના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે. શહેરની અંદરના ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હોવાથી ડઝનબંધ ગામો અને કેમ્પોને ખાલી કરાવવામાં આવ્યા છે. યમુના અને બેતવા નદીઓ સતત ભયના નિશાનથી ઉપર વહી રહી છે. આવી સ્થિતિમાં જિલ્લાના ઘણા કનેક્ટિંગ રોડ તૂટી ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી જ પાણી દેખાય છે. જ્યાં એક સમયે વાહનો ઝડપથી દોડતા હતા, ત્યાં આજે લોકો સલામત સ્થળોએ જવા માટે મજબૂર છે. લોકોને પોતાના ઘર છોડીને અન્ય સ્થાને જવાની ફરજ પડી રહી છે. હાલમાં પણ સેંકડો ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પોતાના ઘરોની છત પર રહીને પૂર ઓછું થવાની રાહ જોતા જોવા મળે છે. તેઓ મદદની રાહ જોઈ રહ્યા છે કે કોઈ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી આપે. મ્યુનિસિપલ ટીમ કેટલીક જગ્યાએ તેમને ખોરાક મોકલી રહી છે. જો કે લોકોનો જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આગળ વાત કરીએ ગુજરાતમાં 3 સચિવની બદલી. મોના ખંધાર, રમેશ મીના, પી ભારતીની બદલી કરવામાં આવી. મોના ખંધારની ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે નિયુક્તિ તો રમેશ મીનાની બંદર પરિવહન વિભાગના મુખ્ય સચિવ પદે નિયુક્તિ. આ ઉપરાંત પોનુ ગુમતાલ્લા ભારતીની વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પદે નિયુક્તિ. તો ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર 3 બદલીઓ કરવામાં આવી છે, જેમાં સચિવોની જે બદલી થઈ મોના ખંધાર, રમેશ મીણા અને પી ભારતીની બદલી કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે મોના ખંધારની બદલી એ ગ્રાહક વિભાગ મુખ્ય સચિવ પદે થઈ.